નારાયણ સરોવર કચ્છ માટે તીર્થભૂમિ કહેવાય. તેમણે આ જગ્યા પસંદ કરી અને 400 વર્ષ પહેલા મંદિરોનું અહીંયા નિર્માણ કર્યું. અહીંયા મુખ્ય મંદિર તરીકે ત્રિવિક્રમરાયજી ભગવાનનું સ્વરૂપ છે અને દ્વારકાધીશ છે એ સામેના ભાગની અંદર આવેલું છે. એ સામે મંદિરો આવેલા છે, ચારે બાજુ કિલ્લો બંધાયો છે મંદિરની સુરક્ષા માટે. એ પણ આજના સમયમાં 400 વર્ષ જૂનું છે. એ હિસાબે લોકો અહીંયા દર્શન માટે, પિતૃકાર્ય માટે અને સ્નાન માટે આ સ્થાન ઉપર આવે. તો નારાયણ સરોવર જે છે કહેવાય છે ભગવાન વિષ્ણુજીના જમણા પગના અંગૂઠામાંથી અહીંયા જળની ઉત્પત્તિ થયેલી, એનાથી સરોવર બન્યું, એટલે આ સ્થાનનું નામ નારાયણ સરોવર પડ્યું. આ સરોવરને ચારે બાજુ દરિયો, સમુદ્ર આવેલું છે અને વચ્ચે મીઠા પાણીનું સરોવર, જ્યાં જગ્યાની પવિત્રતા ગણાય છે. વિશેષમાં ભાગવત અને શિવપુરાણ અંદર પણ નારાયણ સરોવરનો વિશેષ મહિમા બતાવેલો છે. કહેવાય છે કે બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ વિશેષમાં ભગવાન વિષ્ણુજીનું બનાવેલું આ સરોવર કહેવાય છે. એટલે વિષ્ણુજી અહીંયા જલ સ્વરૂપમાં બિરાજે. કહેવાય છે કે ગમે એટલી યાત્રા કર્યા પછી પણ જ્યાં સુધી નારાયણ સરોવરના જલનો સ્પર્શ ન થાય કે કરેલી બધી યાત્રા અધૂરી ગણાય છે. એવું આ સ્થાનનો વિશેષ મહિમા છે.